સુરત શહેરમાં વોર્ડ નંબર 29 ભાજપના ઉમેદવાર સુધા પાંડેનો ડિગ્રી વિવાદ ગરમાયો। 1999 ને 1996 છાપવાની ભૂલ, ફોર્મ મંજૂરી પર ઉઠ્યા સવાલો। સુરત શહેરના વોર્ડ નંબર 29ની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર સુધા પાંડેની ડિગ્રી લેટરને લઈને ઊભો થયેલો વિવાદ હવે રાજકીય મુદ્દો બની ગયો છે। ઉમેદવારે પોતે ભૂલ સ્વીકારી હોવા છતાં ચૂંટણી અધિકારીઓએ ફોર્મ કેવી રીતે મંજૂર કર્યું તે મુદ્દે ચર્ચાઓ તેજ બની રહી છે। ડિગ્રીના વર્ષમાં ગડબડથી શરૂ થયો વિવાદ। સુરતના વોર્ડ નંબર 29માંથી ભાજપ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલ સુધા પાંડે હાલ તેમના શૈક્ષણિક દસ્તાવેજોને લઈને ભારે ચર્ચામાં છે। મુખ્ય વિવાદ એમના MA ડિગ્રીના વર્ષને લઈને થયો। ફોર્મમાં ડિગ્રીનો વર્ષ 1996 છે, જ્યારે વાસ્તવમાં તેમણે MA ડિગ્રી વર્ષ 1999માં પૂર્ણ કર્યું। ત્યારે આ તફાવત સામે આવતા જ વિરોધીઓએ પ્રશ્નો ઊભા કર્યા અને મામલો રાજકીય રંગ લઈ ગયો કે 1996 કેવી રીતે આવ્યું। આ વિવાદ પર સ્પષ્ટતા કરતા સુધા પાંડેએ કહ્યું કે આ એક સામાન્ય પ્રિન્ટિંગ ભૂલ હતી। તેમના જણાવ્યા મુજબ ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન 9 ને બદલે 6 છપાઈ ગયું, જેના કારણે ગેરસમજ ઊભી થઈ છે। વધુમાં કહ્યું, રાત્રે ટિકિટ મળ્યા પછી સવારે ઉતાવળમાં ફોર્મ ભરવું પડ્યું। તે સમયે ભારે ભીડ અને દોડધામ હતી, જેના કારણે આ ભૂલ થઈ ગઈ। પરંતુ આ મામલે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે ફોર્મમાં આવી સ્પષ્ટ ગડબડ હતી ત્યારે ચૂંટણી અધિકારીઓએ તેને કેવી રીતે મંજૂર કરી દીધું। રાજકીય વિશ્લેષકો માને છે કે ઉમેદવારની ભૂલ સ્વીકાર્ય હોઈ શકે છે, પરંતુ ચૂંટણી પ્રક્રિયામાં દસ્તાવેજોની તપાસ એક મહત્વપૂર્ણ તબક્કો છે। જો આ તબક્કામાં ખામી હોય તો તે સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતાને લઈને પ્રશ્નો ઊભા કરે છે। વિપક્ષી પક્ષો આ મુદ્દાને લઈને ભાજપ અને ચૂંટણી તંત્ર બંનેને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે। વિપક્ષ તંત્ર સામે સવાલો ઊભા કરી રહ્યા છે કે આટલી મોટી તેને દેખાતી ભૂલ હોવા છતાં ચૂંટણી અધિકારીઓ દ્વારા ફોર્મ ચકાસણી દરમિયાન સુધા પાંડેનું ફોર્મ મંજૂર કરી દેવાતા વિપક્ષી નેતાઓ લાલચોર થયા છે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનોએ આક્ષેપ કર્યો કે શાસક પક્ષના દબાણ હેઠળ ચૂંટણી તંત્ર કામ કરી રહ્યું છે। વિપક્ષનું કહેવું છે કે આ સામાન્ય જનતા કે અપક્ષ ઉમેદવારના ફોર્મમાં નાની ભૂલ હોય તો પણ તેને રદ કરવામાં આવે છે, તો પછી ભાજપના ઉમેદવારના કિસ્સામાં આટલી મોટી વિસંગતતા કેમ ચલાવી લેવામાં આવી? સત્તાના જોરે ખોટા દસ્તાવેજો અથવા વિગતોને માન્ય રખાઈ હોવાનો ગડગડાટ શરૂ થયો છે। ઇશ્યુ લોકો ક્રિએટ કરે છે। આમાં મારી ડિગ્રી MA ની ડિગ્રી 99 ની છે, એટલે આ ટાઈપિંગ મિસ્ટેક થયું છે। એટલે હું લોકોને કહેવા માંગુ છું, આના મીડિયાના મારા ભાઈઓને પણ કહેવા માંગુ છું કે આ ટાઈપિંગ મિસ્ટેક થયું છે। 9 ની જગ્યા 6 થઈ ગયું છે, એટલે આ ટાઈપિંગમાં ભૂલ છે। અને તે વખતે મેં એટલા જોયું નથી કે આમાં શું લખ્યું છે। મને લાગ્યું કે બરાબર છે, એટલે મેં આપી દીધું છે। આમાં મારી ડિગ્રી સાચી છે। હું રાની દુર્ગાવતી વિશ્વવિદ્યાલયથી MA કર્યું છે અને આમ 99માં હું MA ની ડિગ્રી હાંસિલ કર્યું છે। જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે તપાસ કરી હતી તમે? એટલો ક્રાઉડ હતું ને, એ ક્રાઉડમાં અમે કશું સમજમાં નહીં આવ્યો। જ્યારે તમે ટાઈપિંગ કરાવ્યું એના પછી તમે ચેક કર્યા જાય એટલો આ પેલો અમારા ટિકિટ રાત્રે ડિક્લેર થયું અને સવારમાં ને 11 વાગે અમે ભરવા ગયા, એટલે મને કશું હું જોયું નથી કે આમાં અને આ 99-96 એટલે આમાં મને કશું આપણે કરતા હોઈએ ને તો આપણી ભૂલ આપણને નહીં સમજી આવે।